વાવથરા પંથકમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ બોરોલ જિલ્લા પંચાયત સીટ પર ભાજપની રણનીતિ સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર હવે સીધી ટક્કર ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે બની ગઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારનું મેન્ડેટ રદ થવાના આક્ષેપ બાદ રાજકીય સમીકરણો બદલાયા છે. સૂત્રો મુજબ કોંગ્રેસ અને આપ અંદરખાને અપક્ષને સપોર્ટ કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે ભાજપ માટે આ સીટ દિવસે દિવસે કઠિન બનતી જાય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાત પણ અહીં ખોટી સાબિત થતી દેખાઈ રહી છે. બોરોલ બેઠક પર ભાજપના ઉમેદવાર આશરે 65 વર્ષના હોવાનો આક્ષેપ છે. સાથે જ પક્ષ દ્વારા એક હોદ્દો ધરાવતા વ્યક્તિને બીજો હોદ્દો ન આપવાની નીતિ હોવા છતાં અહીં તે નિયમનું પણ ઉલ્લંઘન થયાના આરોપો લાગી રહ્યા છે. હું સોમદીપ ચૌધરી બોલું કે મીડિયાના માધ્યમથી એમ કહેવા માંગુ કે આજથી 1 મહિના પહેલો બરોબર કે જગદીશ વિશ્વકર્મા એવું બોલતા હતા કે ઓછામાં ઓછા 3 વર્ષથી સક્રિય સભ્ય નેચો હોય એમને કોઈ ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપતી અને 60 વર્ષથી વધારે ઉંમર હોય એમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપતી. પણ આજે આ સમગ્ર ગુજરાતની અંદરથી યાર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે કે જોગાભી પરમ દિવસે હોજે અમને બધાને કોંગ્રેસમાં ભેગા રહીને ફોર્મ ભરાયો અને કાલે જોગાભીએ ઇમરજન્સી એકદમ કોંગ્રેસ પાર્ટીનો છેડામાંથી ફાડી અને દગો કરી બેદરકારી કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાના. પણ જોગાજીની 65 વર્ષથી વધારે ઉંમર થઈ હતી. પણ ભારતીય જનતા પાર્ટી તમામ બોલે જૂઠું બોલે છે. ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે જેને એક હોદ્દો હોય એને 2 હોદ્દા નથી આપતા. તો અત્યારે થરાદની અંદર એપીએમસીના ડિરેક્ટરો 2 થરાદ તાલુકામાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડી રહ્યા છે. એટલે આ ભારતીય જનતા પાર્ટી બોલવાનું શું અને ખાવાનું શું છે, એટલે આ કોઈ વિશ્વાસ ન કરાય. અને હું તમામ વાવથરા જિલ્લાની પ્રજાને પૂછું કે આવી પાર્ટીની અંદર આપણે રેવરાય નહીં. આ મુદ્દાઓને લઈને સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે અને ભાજપ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ક્યાંક આ મુદ્દા ભાજપના કાર્યકરોમાં નારાજગી ઊભી કરવામાં હાવી તો નહીં થાય ને? આ પણ એક ગૂંચ સાબિત થઈ શકે છે ભાજપ માટે. જનતામાં લોકશાહીના હનનનો મુદ્દો ગરમાયો છે અને હવે લોકો પરિવર્તનના મૂડમાં દેખાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સ્થિતિ સંભાળી શકે છે કે પછી બોરોલની જનતા અપક્ષને જીત આપી ભાજપને હતાશ કરે છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો બીવીટી વર્તમાન મીડિયા સાથે. નમસ્તે.